આજે અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ 12 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા ખળબળાટ મચી ગયો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. આજે અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ 12 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા ખળબળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 9 વાગ્યાની આસપાસ થલતેજની જેબર સ્કૂલ, ગુરુકુળ રોડ પરની મહારાજા અગ્રેસન સ્કૂલ, મકરબાની ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલ, વેજાલપુરની જાયડસ સ્કૂલ, અડાલજની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, કલોલની આવિષ્કાર સ્કૂલ, ખોરજ ખોડિયારની જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલ સહિતની 12 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ધમકીભર્યા ઈમેલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જ્યારે બપોરે 1:30 કલાકે બ્લાસ્ટ થવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેને પગલે અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી અને સમગ્ર શાળાઓના કેમ્પસમાં ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઇમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા હાલ ઈમેલનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જય હિન્દ, જય ભારત.